નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચમાં પીએમ મોદીના આગમનને લઈ નગરપાલિકા દ્વારા મહાસ્વચ્છતા અભિયાન હાથ ધરાયું। 11 વોર્ડમાં 110 સ્થળોએ સાફ સફાઈ કરવામાં આવી। અંકલેશ્વરમાં સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલે ઝાડુ લગાવ્યો। ભરૂચના તુલસીધામ શાક માર્કેટની 3 દુકાનોના તાળા તૂટ્યા। એક દુકાનમાં લગાવાયેલ સીસીટીવી કેમેરામાં ચોરી કરતા તસ્કરો કેદ થયા। પીએમ મોદીના કાર્યક્રમ સ્થળ નજીક જ ચોરીનો બનાવ બનતા પોલીસની સુરક્ષા સામે સવાલ। ભરૂચની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં એસીમાં બ્લાસ્ટ થતા દોડધામ। એસીના સમારકામ અર્થે આવેલા 3 કામદારોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા। લાયન્સ ઇન્ટરનેશનલના શતાબ્દી વર્ષમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર જયેશ ઠક્કર લાયન્સ ક્લબના ચાર્ટર ડે સેલિબ્રેશનમાં પધાર્યા। લાયન્સ ક્લબ ઓફ ભરૂચે 5.5 દાયકા પૂર્ણ કરી 56મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો। ડિસ્ટ્રિક્ટ પ્રીમિયર ક્લબ તરીકે પૂર્વ પ્રમુખોનું સન્માન કરાયું। ભરૂચમાં પીએમના આગમનને લઈ નગરપાલિકા દ્વારા મહાસ્વચ્છતા અભિયાન યોજાયું હતું, જેમાં 11 વોર્ડમાં 110 સ્થળોએ સાફ સફાઈ કરવામાં આવી હતી। ભરૂચમાં પીએમ મોદીના આગમનને લઈ નગરપાલિકા અને વિવિધ સંસ્થાઓ દ્વારા મહાસ્વચ્છતા અભિયાનનું રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું। મેગા ક્લીનનેસ ડ્રાઈવ અંતર્ગત શહેરના તમામ 11 વોર્ડના 110 સ્થળોએ સવારે 8 થી 10 વાગ્યા સુધી સાફ સફાઈ કરવામાં આવી હતી, જેમાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ, નગરસેવકો, અધિકારીઓ તેમજ ભાજપના આગેવાનો જોડાયા હતા અને સ્વચ્છતાના આગ્રહી એવા વડાપ્રધાનને સ્વચ્છ ભરૂચની ભેટ આપવા પ્રયાસ કર્યા હતા। ગાંધીજી કહેતા કે સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા, અને એમના એ અધૂરા સ્વપ્નને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ સાકાર કરવાનો સંકલ્પ કર્યો છે, કાર્યરત કર્યો છે। હવે સ્વચ્છતા એક આંદોલન બની ગયું છે, ત્યારે એના જ ભાગરૂપે આજે ભરૂચ શહેરમાં સમગ્ર ભરૂચમાં દરેક વોર્ડમાં 10-10 ટુકડી કાર્યરત છે। આજે મારા ભરૂચની અંદર અમે મેગા ઇવેન્ટ સ્વચ્છતા અભિયાન કરી રહ્યા છે। સમગ્ર ભરૂચની અંદર નગરપાલિકાના મારા મુખ્ય અધિકારી, મારા નગરજનો ચૂંટાયેલા અને નગર સેવિકાઓએ સમર્થ પ્રયત્ન કર્યો છે। સમગ્ર 11 વોર્ડની અંદર આજે 10-10 ટુકડીઓ, આમ કરીને 110 ટુકડીઓ સ્વચ્છતા માટે કામે લાગી ગઈ છે। साथी हाथ बढ़ाना साथी रे, 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 साथी हाथ बढ़ाना, साथी हाथ बढ़ाना, एक अकेला थक जाएगा मिलकर बोझ उठाना। साथी हाथ बढ़ाना, साथी हाथ बढ़ाना, एक अकेला थक जाएगा मिलकर बोझ उठाना। साथी हाथ बढ़ाना, साथी हाथ बढ़ाना साथी रे, साथी हाथ बढ़ाना साथी रे, साथी हाथ बढ़ाना साथी रे। हम मेहनत वालों ने जब भी मिलकर कदम बढ़ाया, सागर ने रास्ता छोड़ा पर्वत ने शीश झुकाया। फौलादी है सीने अपने, फौलादी है बाहें, फौलादी है सीने अपने, फौलादी है बाहें। हम चाहें तो पैदा कर दे चट्टानों में राहें, हम चाहें तो पैदा कर दे चट्टानों में राहें। साथी हाथ बढ़ाना, साथी हाथ बढ़ाना, एक अकेला थक जाएगा मिलकर बोझ उठाना। ભરૂચના તુલસીધામ શાક માર્કેટની 3 દુકાનોમાં ચોરી કરતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। ભરૂચમાં પીએમ મોદીના આગમન પૂર્વે સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઊભા થયા છે।
પીએમનો જે સ્થળે કાર્યક્રમ યોજાવાનો છે એની નજીક જ આવેલ તુલસીધામ શાક માર્કેટની 3 દુકાનમાં તસ્કરોએ ચોરીના ગુનાને અંજામ આપ્યો છે. તુલસીધામ શાક માર્કેટમાં આવેલ મેડિકલ સ્ટોર અને જનરલ સ્ટોર સહિતની દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હજારો રૂપિયાના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જો કે દુકાનમાં લગાવાયેલ સીસીટીવી કેમેરામાં તસ્કરો કેદ થઈ ગયા હતા. તસ્કરો ચોરીના ગુનાને અંજામ આપે છે એ તમામ પ્રવૃત્તિ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પીએમ મોદીના આગમનને લઈ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, ત્યારે ચોરીનો બનાવ બનતા પોલીસની જ સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે. બાજુમાં પાર્થ મેડિકલમાં શટર તૂટેલું છે. તમારા ત્યાં અમારે ત્યાં કોશિશ કરેલ છે પણ શટર તૂટ્યું નથી. કેટલી દુકાનો તૂટેલી છે તુલસીધામમાં? 3 દુકાન તૂટેલ છે. ભરૂચની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં એસીના સમારકામ દરમિયાન ધડાકો થતાં 3 કામદારોને ઈજા પહોંચી હતી. રવિવારના રોજ બપોરના સમયે ભરૂચની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં બગડેલા એસીને રિપેર કરવા મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટરના 3 કર્મચારીઓ હોસ્પિટલ ગયા હતા, જેમને માઇનોર લીકેજ નજરે પડતા કોમ્પ્રેસરમાંથી ગેસ બહાર કાઢ્યા વગર ગેસ વેન્ડિંગનું કામ શરૂ કરાયું હતું. આ દરમિયાન દબાણ સર્જાતા કોમ્પ્રેસર ફાટ્યું હતું, જેની નજીક કામ કરતા આ 3 કર્મચારીઓને ગંભીર ઇજા પહોંચી હતી, જેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં જ એસીમાં બ્લાસ્ટ થતાં દોડધામ મચી જવા પામી હતી. બનાવ અંગેની તપાસ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ ચલાવી રહી છે. આજે બનાવ બન્યો એમાં એસી રિપેરિંગનું કામ ચાલતું હતું, જેમાં એસી રિપેર કરનારા ભાઈએ એવું કહ્યું કે એસીના લીકેજ છે, ગેસ લીકેજ છે એસીમાં. એસીનો ગેસ લીકેજ ચેક કરવા એ લોકોએ ગેસ રિફિલિંગ કર્યો અને ગેસ રિફિલિંગ કરીને એ લોકોએ જે ગેસ બહાર કાઢવાનો હોય એને ખાલી કરવાનું હોય તે કર્યું નહીં અને એના ઉપર વેલ્ડિંગનું કામ ચાલુ કર્યું, જેનાથી આ બનાવ બનેલો છે. આમાં 3 જણને ઈજા થઈ છે. બિલકુલ એવું કંઈ છે નથી મેજર. 2 જણ તો એકદમ બિલકુલ નોર્મલ છે અને 1 જણને થોડું ઘણું છે, જેની ટ્રીટમેન્ટ ચાલુ છે. તારીખ 7મી માર્ચના રોજ વડાપ્રધાનનો કાર્યક્રમને લઈને બપોરે 3 થી સાંજે 6 વાગ્યા દરમિયાન જાડેશ્વર રોડ પર તમામ પ્રકારના વાહનો વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી આઝાદી પછીના અનેક દાયકાઓ બાદ વિશ્વ પ્રસિદ્ધ બનેલું હિન્દુસ્તાનનું એક સશક્ત રાજકીય વ્યક્તિત્વ, અને તે પણ ગુજરાતનું અનમોલ ગૌરવ રત્ન. ભરૂચના આંગણે વડાપ્રધાન બન્યા બાદ આવી રહ્યા છે સૌ પ્રથમવાર નમો, એ પણ પાવન સલીલા માં નર્મદા ઉપર આકાર પામેલા હિન્દુસ્તાનના ગૌરવપ્રદ અદ્ભુત કેબલ સ્ટેટ બ્રિજના ઉદ્ઘાટન પ્રસંગે. આપ પણ આ ઐતિહાસિક ઘટનાની સાક્ષી બનવાનું સદભાગ્ય તક ચૂકશો નહીં. માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગમન અને જાહેર સભામાં તારીખ 7મી માર્ચ 2017 ને મંગળવારે સાંજે 4 કલાકે આપની ઉપસ્થિતિ એ દેશનું, ગુજરાતનું, ભરૂચનું અને માં નર્મદા ઉપર બનેલા અત્યંત પ્રજા ઉપયોગી બ્રિજના ભગીરથ કાર્યનું ઋણ સ્વીકાર અને વિરલ પુરુષ નમો પ્રતિના અભિવાદન કર્તવ્યનું અચૂક પાલન કરવા આપને પણ આમંત્રણ છે, આહવાન છે. પ્રજાના અનન્ય પ્રેમનું પ્રતિબિંબ છે. જય જય ગરવી ગુજરાત, ઉગ્યું મંગલ પ્રભાત. મારા ભરૂચ જિલ્લાની ને આજુબાજુના વિસ્તારની તમામ પ્રજાજનોને અપીલ છે કે જ્યારે આપણને આ બ્રિજ જે વર્ષોથી માંગણી હતી અને વર્ષોથી આવવા જવા માટેની તકલીફ પડતી હતી, ત્યારે એમાંથી આપણને છુટકારો મળી રહ્યો છે. એનું 7મી તારીખે આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે જ્યારે એનું ઉદ્ઘાટન હોય ત્યારે આ કેબલ બ્રિજના ઉદ્ઘાટન પ્રસંગે આ બધા જ લોકો મોટી સંખ્યામાં પધારીએ કે જે આપણને આટલી મોટી ભેટ આપતા હોય ત્યારે આપણે પણ પ્રધાનમંત્રીશ્રીનું ઋણ અદા કરવા માટે બધા જ લોકો મોટી સંખ્યામાં ભરૂચ આ જાહેર સભામાં જઈએ એવી આપ સૌને હું મારી નમ્ર
અપીલ કરું છું. 7મી માર્ચે આ દેશના વડાપ્રધાન અને આપણા એવા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારતના સૌથી આધુનિક બ્રિજનું લોકાર્પણ કરવા ભરૂચ આવી રહ્યા છે. તો ભરૂચવાસીઓને તમામને મારી નમ્ર વિનંતી છે કે તેઓ મોટી સંખ્યામાં આ કાર્યક્રમને માણવા અહીંયા આવે. ખરેખર ભરૂચવાસીઓ તરફથી આ માનનીય વડાપ્રધાનનું જેટલો આભાર માનીએ એટલો ઓછો છે કે ભરૂચની સૌથી મોટી સમસ્યાનું જ્યારે નિરાકરણ આવી રહ્યું હોય તો એને ઋણ ચૂકવવા આપણે સૌ મોટી સંખ્યામાં કૃષિ યુનિવર્સિટી ખાતે અહીંયા ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવીએ. સાથોસાથ અહીંયા આગળ બેસવાની પૂરતી વ્યવસ્થા છે અને પાસ જેવું કંઈ જ નથી. તો તમામ લોકોને વિનંતી છે કે આપ વિના સંકોચે આ કાર્યક્રમમાં આવી કાર્યક્રમને માણીએ. લાયન્સ ક્લબ ઓફ ભરૂચના ચાર્ટર ડે સેલિબ્રેશનની ઉજવણી કરાઈ. ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન MJF જયેશ ઠક્કરે લાયન્સ ક્લબ ઓફ ભરૂચને પ્રીમિયર ક્લબ તરીકે સન્માનિત કરી. વર્ષ 2016-17 દરમિયાન એમની અને એમના તાબા હેઠળની સર્વે લાયન્સ ક્લબે રેકોર્ડ બ્રેક કામગીરી કરી તેની માહિતી આપી. સેન્ટેનિયલ પ્રેસિડેન્ટ લાયન કાર્તિક પંચાલે આવકાર પ્રવચન, સેન્ટેનિયલ માનદ મંત્રી લાયન દેશમુખે વર્ષની કામગીરીનો વિસ્તૃત અહેવાલ આપ્યો. આ સેલિબ્રેશનમાં MJF પ્રવીણભાઈ શ્રોફની ઉપસ્થિતિ સૌ માટે પ્રોત્સાહન રૂપ રહી. લાયન્સ હોલ ખાતે યોજાયેલી ચાર્ટર ડે સેલિબ્રેશન ઓફિશિયલ DG વિઝિટ પૂર્વે ચેનલ નર્મદાએ DG MJF જયેશ ઠક્કરનો આવો મળીએ કાર્યક્રમ માટે સાક્ષાત્કાર કર્યો. આ પ્રસંગે લાયન્સ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા. લાયન સુનિલ નેવે અને લાયન KD પટેલે સુંદર સંચાલન કર્યું હતું. ભરૂચમાં વડાપ્રધાનના આગમનને લઈ અંકલેશ્વરમાં વિવિધ સ્થળોએ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 7મી માર્ચના રોજ કેબલ સ્ટેટ બ્રિજના ઉદ્ઘાટન અર્થે ભરૂચ પધારી રહ્યા છે, ત્યારે સમગ્ર જિલ્લામાં ઠેર ઠેર સ્વચ્છતા અભિયાનો હાથ ધરાઈ રહ્યા છે, જે અંતર્ગત અંકલેશ્વર તાલુકાના સજોદ અને હરિપુરા તેમજ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં મહા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું, જેમાં રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ભરત પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય મગન વસાવા, કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ સહિતના આગેવાનો તેમજ ગ્રામજનો અને નગરજનોએ સાફ સફાઈ કરી વડાપ્રધાને સ્વચ્છ અંકલેશ્વરની ભેટ આપવાનો પ્રયાસ કર્યો હતો. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વસાવવામાં આવેલ એમ્બ્યુલન્સ અને સ્વીપ મશીનનું સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા રૂપિયા 22.75 લાખના ખર્ચે સ્વીપ મશીન તેમજ રૂપિયા 12.40 લાખના ખર્ચે એમ્બ્યુલન્સ વસાવવામાં આવી છે, જેનો લોકાર્પણ સમારોહ રવિવારના રોજ અંકલેશ્વર નગરપાલિકા ખાતે યોજાયો. સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલે સ્વીપ મશીન તેમજ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ મીનાબેન પટેલ, કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ભરત પટેલ તેમજ નગરસેવકો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. નવું સ્વીપ મશીન આવવાથી શહેરમાં સાફ સફાઈ કરવામાં આસાની રહેશે, તો એમ્બ્યુલન્સથી લોકોને આરોગ્યપ્રદ સુવિધા ઝડપથી મળી રહેશે. સાઉથ ગુજરાત કોલેજ એન્ડ યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશનનું 49મું અધિવેશન ભરૂચ ખાતે યોજાયું. ભરૂચની JP કોલેજ ખાતે સાઉથ ગુજરાત કોલેજ એન્ડ યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશનના 49મા અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરાયો. આ પ્રસંગે વીર નર્મદ યુનિવર્સિટીના ઉપકુલપતિ ડોક્ટર ભાસ્કર રાવલ, MK કોલેજના આચાર્ય ડોક્ટર વિજય જોશી, મંત્રી KC પટેલ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. ભારતની ઉચ્ચ શિક્ષણની પરિસ્થિતિ અને નીતિ જોઈ, ગુજરાતના એજ્યુકેશન કાઉન્સિલનો બિલ વાંચ્યો અને પછી જોયું કે યુજીસીનો 7મો પગાર ખર્ચ આપણને કેવી અને વધારે પડતી જવાબદારી સોંપશે. પગાર 20% વધવાનો જે પેપરમાં આવ્યા કરે છે. જ્યારથી PhD કરતો હતો પૂના યુનિવર્સિટીમાં ત્યાંથી આજ સુધી સૌથી વધારે મુદ્દાઓ જો પેપરમાં આવતા હોય તો આપણા પગાર ધોરણ બાબતમાં આવે છે. કોને કેટલો પગાર વધી શકે છે, કોને કેટલું હાયર સ્કેલ મળવું જોઈએ. મને એવું લાગ્યું કેટલીક વખત હું જ્યારે જાઉં છું આવા સત્રોમાં. ભરૂચ સિનેમા લવર્સ ક્લબ દ્વારા રવિવારે ડિયર જિંદગી ફિલ્મ દર્શાવવામાં આવી હતી.
ભરૂચ સિનેમા લવર્સ ક્લબ દ્વારા જેપી કોલેજના ન્યૂ સેમિનાર હોલમાં રવિવારના રોજ અભિનેતા શાહરૂખ ખાન અને આલિયા ભટ્ટ અભિનીત ફિલ્મ ડિયર જિંદગી દર્શાવવામાં આવી હતી. ફિલ્મની શરૂઆત પહેલાં મનોવૈજ્ઞાનિક અને કાઉન્સિલર સાજિદ ડેએ ફિલ્મની માહિતી આપી હતી અને બાદમાં આજના યુવાનોના મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સમજાવી ઉપસ્થિતોના પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા, જેને ફિલ્મ રસિકોએ માણ્યા હતા. હવે ધીરે ધીરે લોકો કાઉન્સેલિંગ સેશન માટે કે સાયકોથેરાપીના સેશન માટે આવતા હોય છે. એના 2 થી 3 કારણો મને જાણવા મળ્યા છે. સૌથી મોટું કારણ તો આટલી ફર્સ્ટ જનરેશન કે આટલી ફર્સ્ટ લાઈફમાં કોઈની પાસે સમય નથી સાંભળવાનો કોઈને પણ. બરાબર, બધાને જેવું છે કે મને કોઈ સમજે, મને કોઈ સાંભળે, પણ કોઈની પાસે સમય જ નથી. અને કોઈની પાસે સમય છે કે કોઈ સારા ફ્રેન્ડ્સ છે તો તે જજમેન્ટલ છે, થોડીક વાત સાંભળે છે તરત સલાહ આપી દે છે. આમ થયું ત્યારે બ્રેકઅપ કરી નાખવું જોઈએ, એનાથી સારી મળશે. આમ થયું, બોસ તો બધા હવા જ હોય. એના માટે એને જે અહીંયા આખી ફિલિંગ એક્સપ્રેસ કરવી છે કે હું આમ વિચારું છું એ કહી નથી શકતો. ભરૂચના શેઠ ફળિયામાં સ્ટ્રીટ લાઇટના અભાવે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. ભરૂચના શેઠ ફળિયા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા લગાવવામાં આવેલ સ્ટ્રીટ લાઇટ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં હોવાથી નવી લાઇટ લગાવવા સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આમ છતાં સ્ટ્રીટ લાઇટ બદલવામાં ન આવતા રાત્રિના સમયે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. નજીકમાં જ એક મકાન જર્જરિત બનતા તેને ટેકા આપવામાં આવ્યા છે, ત્યારે રાત્રિના સમયે મોટી દુર્ઘટનાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે નગરપાલિકા સ્થાનિકોના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવે તે અત્યંત જરૂરી છે. આ જીબી વાળા સ્ટેટ લાઇટ નાખવાની કેમ ના પાડે છે? ગુનો કર્યો છે કઈ શેઠ ફળિયા વાળાએ? કારણ કે આ શેઠ ફળિયાની અંદર જે લાઇટ છે તે થતી જ નથી અને બધાએ ઘરની લાઇટો રાત્રે બહાર રાખવી પડે છે. તેનાથી લોકો અવર જવર કરે છે. આ ઘર બેસી ગયા છે, તેના ટેકા મુકાયા છે, તો એ ટેકાને અથડાતા લોકો બચી જાય એટલા માટે લોકો ઘરની લાઇટો ચાલુ રાખે છે. તો આ મ્યુનિસિપાલિટીવાળા અને જીબીવાળા બધા ઊંઘે છે. મ્યુનિસિપાલિટીવાળા ખાલી ટેક્સ લેવામાં હોશિયાર છે. બધા ટેક્સને મોટી મોટી કાગળિયા બધા ઘેર ઘેર મોકલી આપો છો, તો લાઇટો થાય છે કે નથી થતી એ જોવાની કોઈને ફુરસદ નથી. તો હવે અમારા શેઠ ફળિયાવાળાએ કરવું શું? અંધારામાં રહેવાનું તો તમે લાઇટો જ કાઢી જાઓ તો એમ કહેવાય કે શેઠ ફળિયામાં લાઇટ જ નથી. અમે બધા ઘરના બધી લાઇટો ચાલુ રાખીશું લોકોને માટે, અવર જવર માટે. તો આવું અમારી જો સાવકાપણું વર્તન કેમ? અમારી આગળ સામે લાઇટ નાખી, પાછળ નાખી, તો આ ભાગ કેમ છોડી દીધો કે જ્યાં મકાનો બેસી ગયા અને કોઈ રાત્રે જાનહાનિ થાય? ગઈકાલે પણ એક ડોશીમાં પડી ગયા અંધારામાં જતા. તો આજે લગભગ 7 મહિનાથી આ લાઇટો બંધ છે અને વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ પણ પગલાં લેવાયા નથી અને જ્યારે આવ્યા ત્યારે આજે આવી પરિસ્થિતિ ઊભી થઈ. ભરૂચના નંદેલાવ ગામ ખાતે શનિવારના રોજ લોક ડાયરો યોજાયો. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર તેમજ જિલ્લા રમતગમત અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે શનિવારના રોજ નંદેલાવ ગામ ખાતે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુ, નંદેલાવ ગામના સરપંચ રતિલાલ ચૌહાણ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ડાયરામાં ભજનો તેમજ લોકગીતોની રમઝટ બોલાવવામાં આવી હતી. આજ રોજ વર્લ્ડ ડેન્ટિસ્ટ ડેની ભરૂચમાં ઉજવણી કરવામાં આવી હતી. આજ રોજ તારીખ 5મી માર્ચની સમગ્ર વિશ્વમાં ડેન્ટિસ્ટ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન ભરૂચ બ્રાન્ચ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી સ્ટેશન રોડ સ્થિત રૂંગટા શાળા ખાતેથી નીકળી શાલીમાર થઈ રેલવે સ્ટેશનથી સ્કાઉટ ગાઈડ ખાતે પૂર્ણ થઈ હતી, જેમાં શહેરના ડેન્ટિસ્ટો જોડાયા હતા. સદર કાર્યક્રમમાં આઈડીએ ભરૂચના પ્રમુખ ડૉક્ટર પારુલ દેસાઈ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ડેન્ટિસ્ટ ડેના દિવસે આજે ભરૂચ ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશનના તમામ સભ્યોએ ભેગા થઈને એક અવેરનેસ વોકનું આયોજન કર્યું હતું અને તે પ્રમાણે અમે જાહેર જનતાને એ સંદેશો પહોંચાડીએ છીએ કે દાંતની કાળજી રાખવી ઘણી જરૂર છે, કારણ કે દાંત સ્વસ્થ હશે તો તમારું શરીર સ્વસ્થ હશે અને તમે સારી રીતે હસતા રહેશો અને જિંદગી સારી તમારી પસાર કરી શકશો. થેન્ક યુ. દેશની લીડિંગ સ્ટોક બ્રોકિંગ ફર્મ શેરખાનની નવનિર્મિત શાખાનો આરકે કાસ્ટા ખાતે પ્રારંભ કરાયો. ઇક્વિટી તથા મ્યુચ્યુઅલ ફંડ સહિતની રોકાણકારોને સેવાઓ પૂરી પાડતી સ્ટોક બ્રોકિંગ ફર્મ
શેરખાનની નવનિર્મિત શાખાનો આરકે કાસ્ટા ખાતે પ્રારંભ કરાયો. શેરખાનના ક્લસ્ટર હેડ અનાહિતા વોરાના વરદ હસ્તે રિબિન કાપી નવી શાખાનો પ્રારંભ કરાયો. આ પ્રસંગે સિનિયર બ્રાન્ચ મેનેજર શૈલેષ ભટ્ટ, ક્લાયન્ટ તથા આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આજનું અમારું ઓપનિંગ શ્રી અનાહિતા વોરા અમારા વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત ક્લસ્ટર હેડે કર્યું છે અને અમારો મેઇન મોટો છે, જ્યારે અમે BNP પારિભાષ સાથે મર્જ થયા છે તો અમારો મેઇન મોટો છે કે 2020માં એટલે કે 2020માં અમારે ક્લાયન્ટ બેઝ ડબલ કરવાનો છે અને અમારું મેઇન કોન્સન્ટ્રેશન રહેશે એજ્યુકેશન અને મ્યુચ્યુઅલ ફંડ પર. ભરૂચ સ્ત્રી મંડળ દ્વારા સેમિનારનું આયોજન કરાયું. મહિલા સપ્તાહ નિમિત્તે ભરૂચ સ્ત્રી મંડળમાં નર્મદા ઔદ્યોગિક સહકારી મંડળીના સહકારથી બહેનો માટે માર્ગદર્શન રૂપે વક્તવ્યનો કાર્યક્રમ યોજાયો. JP કોલેજના પ્રાધ્યાપક ડૉક્ટર નીતાબેન પટેલે નારીની સંવેદના અને સમસ્યાનો ઉકેલ નારી પાસે જ છે એ વિષય પર વક્તવ્ય આપ્યું હતું. તો ડૉક્ટર હિનાબેન ધ્રુવે બહેનો માટે સ્વાસ્થ્ય અને કિશોરીની સમસ્યા પર માહિતીપ્રદ વક્તવ્ય આપ્યું હતું. સદર કાર્યક્રમમાં મંડળના પ્રમુખ વાસંતીબેન દિવાનજી તેમજ સભ્ય બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી અભ્યાસ કેન્દ્ર ખાતે પરિચય બેઠક યોજાઈ હતી. ભરૂચની ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીના જિલ્લા કક્ષાના અભ્યાસ કેન્દ્રમાં જાન્યુઆરી માસમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની પરિચય બેઠક યોજાઈ, જેમાં JP કોલેજના પ્રાધ્યાપક ડૉક્ટર દીપક અદ્રોજા, અનિશા શેખ, ડૉક્ટર MM કુરેશી તેમજ જૈનુલ સૈયદ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. By using different books, you can note down some important features and important matter for the related questions and you prepare your own material. ભરૂચની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે ટેક્ટોનિક ઇવેન્ટનો સમાપન સમારોહ યોજાયો. ભરૂચ શહેરમાં આવેલ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ દ્વારા આયોજિત 3 દિવસીય ટેક્ટોનિક ઇવેન્ટનો પૂર્ણાહુતિ સમારોહ ગત રોજ યોજાયો, જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ વિવિધ મોડેલો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કોલેજ પરિવાર તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ અંકલેશ્વર ધોબી સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું. ભરૂચના વેસ્ટર્ન રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ભરૂચ અંકલેશ્વર ધોબી સમાજનો ક્રિકેટ સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં સમાજના પ્રમુખ ભગવાનદાસ ચૌહાણ તેમજ આમંત્રિત મહેમાન તરીકે જીતુભાઈ બારોટ ઉપસ્થિત રહ્યા હતા. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમાજની વિવિધ ટીમોએ ભાગ લીધો હતો, જેમાં અંકલેશ્વરની ક્રિકેટ ટીમનો વિજય થયો હતો. આ પ્રસંગે સમાજના સભ્યો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ લોઢવાડના ટેકરા પર રહેતી 21 વર્ષીય જિજ્ઞાસા રાવલના લગ્ન મેહુલ નામના યુવક સાથે થયા છે. તારીખ 3ના રોજ જિજ્ઞાસા બરાનપુરામાં આવેલ તેના સાસરે ગઈ હતી, જ્યાં કોઈક બાબતે ઝઘડો થતાં તેણીને સાસરીઓએ ઢોર માર મારતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બનાવ અંગે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ રાવલ જિજ્ઞાસા છે. મારું બરાનપુરા ખાતે રહેતા મેહુલ વસાવા જોડે 6 વર્ષ અફેર હતું. ત્યારબાદ અમે કોર્ટ મેરેજ કરેલા હતા. થોડા સમય બાદ મારા સાસરી પક્ષ બાજુથી મને બહુ જ માનસિક તેમજ શારીરિક દુઃખ આપવામાં આવતું હતું. ત્યારબાદ થોડા ટાઈમ પછી મારા સાસુ સસરાએ અમને બંનેને ઘરની બહાર કાઢી મૂકેલા અને સોગંદનામું કરી દીધું કે વહુ કે છોકરા જોડે અમારે કોઈ પણ જાતનું લેણ દેણ રહેશે નહીં. તો પણ તે એમના છોકરાને રાખે છે હાલની તારીખમાં. તો હું મારો હક માંગવા શુક્રવારના રોજ ગઈ હતી, ત્યારે તે લોકોએ મારી જોડે મારઝૂડ કરી હતી. અંકલેશ્વર તાલુકાના ગડખોલ સ્થિત શક્તિધામ મંદિર ખાતે વિનામૂલ્યે નેત્ર રોગ નિદાન કેમ્પ યોજાયો. સરદાર પટેલ સોશિયલ ગ્રુપ અંકલેશ્વર તથા સેવા રૂરલ ઝઘડિયાના સહયોગથી શક્તિધામ મંદિર ખાતે યોજાયેલ નિઃશુલ્ક નેત્ર રોગ નિદાન કેમ્પમાં ગ્રામજનોને વિનામૂલ્યે આંખના નંબર તેમજ મોતિયાનું ચેકઅપ કરી આપવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સરદાર પટેલ સોશિયલ ગ્રુપના વિપુલ ગજેરા તથા અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે સેવા રૂરલ ઝઘડિયાના તબીબોએ કેમ્પમાં નિઃશુલ્ક સેવા આપી હતી. વાલિયાના કોંઢ ગામ નજીક અજાણ્યા વાહનની ટક્કરે બાઇક સવાર હાંસોટ પોલીસ મથકના જમાદારનું કરુણ મોત નીપજ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર વાલિયા ગામમાં આવેલ ગણેશનગર ખાતે રહેતા અને હાંસોટ પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સરાદભાઈ રામુલભાઈ વસાવા આજરોજ પોતાની મોટરસાઇકલ નંબર GJ16BP
9026 લઈ હાંસોટ પોલીસ મથકમાં ફરજ પર જઈ રહ્યા હતા. તે દરમિયાન કોંડ ગામ પાસે પૂરપાટભરે અને ગફલતભરી રીતે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે પોલીસ જમાદારની બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં તેઓને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવ અંગે વાલિયા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકાળે પોલીસ જવાનનું મોત નીપજતા તેના પરિવારમાં ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે તારીખ 8મી માર્ચના રોજ પવિત્ર બંધન સંસ્થા દ્વારા ટેલેન્ટ ઇવનિંગ જલસો નામનો કાર્યક્રમ યોજાશે. પવિત્ર બંધનના પ્રમુખ માનનીય પુષ્પાબેન પટેલે જાહેર આમંત્રણ પાઠવ્યું છે અને એ પ્રોગ્રામ અમે કરી રહ્યા છીએ. આ વખતે આ ટેલેન્ટમાં 13 થી 14 સંસ્થાઓ ભાગ લેશે અને વિવિધ કાર્યક્રમો કરવાના છે. લોકો કોઈ ડાન્સ કરશે, કોઈ મોનો એક્ટિંગ કરશે, કોઈ નાટક કરશે, એ રીતે કોઈ નૃત્ય પણ કરવાના છે. એ રીતે ટેલેન્ટ ઇવનિંગ ઉજવીશું. ભરૂચ શહેરની બહેનોને આમંત્રણ છે આ જોવા માટે કે જુઓ, આવો બહેનો કે બહેનોમાં જે ટેલેન્ટ છે એ તમે જોઈને પ્રોત્સાહિત થશો. તો આ દ્વારા અમે આપ સર્વને આમંત્રણ આપીએ છીએ. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં પીએમ મોદીના આગમનને લઈ નગરપાલિકા દ્વારા મહા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું. 11 વોર્ડમાં 110 સ્થળોએ સાફ સફાઈ કરવામાં આવી. અંકલેશ્વરમાં સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલે ઝાડુ લગાવ્યો. ભરૂચના તુલસીધામ શાક માર્કેટની 3 દુકાનોના તાળા તૂટ્યા. એક દુકાનમાં લગાવાયેલ સીસીટીવી કેમેરામાં ચોરી કરતા તસ્કરો કેદ થયા. પીએમ મોદીના કાર્યક્રમ સ્થળ નજીક જ ચોરીનો બનાવ બનતા પોલીસની સુરક્ષા સામે સવાલ. ભરૂચની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં એસીમાં બ્લાસ્ટ થતા દોડધામ. એસીના સમારકામ અર્થે આવેલા 3 કામદારોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા. લાયન્સ ઇન્ટરનેશનલના શતાબ્દી વર્ષમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર જયેશ ઠક્કર લાયન્સ ક્લબના ચાર્ટર્ડ ડે સેલિબ્રેશનમાં પધાર્યા. લાયન્સ ક્લબ ઓફ ભરૂચે 5.5 દાયકા પૂર્ણ કરી 56મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો. ડિસ્ટ્રિક્ટ પ્રીમિયર ક્લબ તરીકે પૂર્વ પ્રમુખોનું સન્માન કરાયું. તો હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.